જોઈતું તું જડી ગયું અને ભોળાનાથ તૈયાર થયા. આગળ આગળ ભોળાનાથ ને પાછળ પાછળ શિષ્ય કાગભૂષુંડી ચેલાના રૂપમાં ચાલે છે. અને હવે તો ભોળાનાથ માન સન્માન સાથે આવે છે કૌશલ્યાના મહેલમાં. અને જ્યાં ભોળાનાથ આવ્યા છે કૌશલ્યામાએ સ્વાગત કર્યું અને પછી કીધું કે મહારાજ મારો લાલો રડતો શાંત નથી થતો. અને જ્યાં ભોળાનાથે પહેલી વખત એ રામચંદ્ર ભગવાનની સામે જોયું તો હવે રામજીનું રડવાનું બંધ થઈ ગયું અને હવે ભોળાનાથ રડવા લાગ્યા. એટલે કૌશલ્યામાં રાજી થયા કે નક્કી આ બાબા છે તો જાણકારું. જો આને એનું મારા દીકરાનો દુઃખ બધાય બાબા એના ઉપર લઈ લીધા. સમજાય છે? તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. तन की जाने मन की जाने जाने चित्त की चोरी. अरे उसके हाथ में क्या छुपावो जिनके हाथ में जीवन डोरी. एक बार न्या जवानुं छे याद राखजो. तो अहींया भोळानाथ हवे एनुं रडवानुं चालू थयुं. परब्रह्मना दर्शन करी અને હૃદયમાં આનંદ ન આવે, આંસુડા એ જ વ્યક્તિને આવે જેના હૃદયમાં ભગવાન બેઠા હોય, જેના હૃદયમાં સંતો બેઠા હોય, એ જ વ્યક્તિને સહજમાં આંસુડા આવે. વાલા આ કઈ મફત નથી મળતા આંસુડા. આંસુની કિંમત છે. તમારે અનુભવ કરવો હોય તો કરજો. આંસુ દુઃખના છે સુખના છે એ ખબર કેમ પડે? આંસુ દુઃખના છે કે સુખના છે એ ખબર કેમ પડે? જો દુઃખના આંસુ હશે ને, યાદ રાખજો, હૃદયમાંથી પવિત્ર ભાવ હશે. કોઈને જોઈને એ દુઃખી થતો હોય, તમે દુઃખી થતા હો, તમને રડવું આવે તો સમજો એ આખું એ આંસુ છે ને એ આમ એની લાઈન થઈ જશે. એ આંસુની આમ લાઈન નીકળશે. અને સુખના આંસુ હોય ને તો ઠેકે કૂદકો મારે એટલે આંસુડો આમ પડી જાય ફટ કરતું નીચે. એ સુખના આંસુ. અને મારે તમને કેવું છે, તમે ઓબ્ઝર્વ કરજો કે તમારા દુઃખના આંસુ છે ને એ હંમેશા ખારા હશે અને સુખના આંસુ એ હંમેશા, ઓબ્ઝર્વ કરજો એકવાર. હું મારા જાતનો અનુભવ તમને કહું છું. તો અહીંયા ભોળાનાથ રડવા લાગ્યા એટલે માતા પ્રસન્ન બન્યા કે જો આ બાબાએ મારું બધું દુઃખ લઈ. અને ભોળાનાથ કહેવા લાગ્યા કે માં એટલું નહીં, હજી તો તારો લાલો દૂર છે, એને એકવાર મારી ગોદમાં તું આપી દે, એકવાર તારા લાલાને મારા ગોદમાં આપી દે તો આખી જિંદગી ન રડે ને એવું કરી દઉં. સમજાય છે? તમારા કોઈને લાલા બહુ રડતા હોય, શાંત ન થતા હોય તો આજે ઉતારે મારી પાસે આવજો. આપણી પાસે મંત્ર છે. હા, બિલકુલ તમારો લાલો શાંત થઈ જશે. ભાગવતજીમાં બતાવ્યું, હું નથી કેતો, પ્રમાણ આપું. ભાગવતમાં પૂતનાષ્ટક છે આખું. તમારો લાલો તોફાન કરતો હોય, શાંત ન થતો હોય, ઉત્તમભાઈ રડતો હોય, શાંત ન થતો હોય, વારે વારે બીમાર પડી જતો હોય, વારે વારે એને નજર લાગી જતી હોય, ભાગવતજીમાં લખ્યું જે દિવસે એનું જન્મ નક્ષત્ર હોય ને તમારા દીકરાનું, તે દિવસે ગાંધીની દુકાને જવાનું. શબ્દ સમજજો, મારી વાત ઉપર ધ્યાન આપજો. ગાંધીની દુકાને 27 ઔષધિ મળે. એ 27 ઔષધિનું પેકેટ લઈ આવવાનું ઘરે. ગરમ પાણી કરવાનું, બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં. એમાં એ 27 ઔષધિ પધરાવી દેવાની. બહુ લાલો બીમાર રહેતો હોય એના માટેનો આ ઉપાય બતાવું છું, ભાગવતજીમાં લખ્યો છે. અને પછી એ ઔષધિ બધી કાઢી અને લાલો જે કપડા પહેર્યા હોય કપડા પહેરેલા કપડે એને બેસાડી દેવાનો. અને પછી એ બધી ઔષધિ વાળું પાણી તમે એના ઉપર પધરાવીને એને નવડાવી દો તો તમારા લાલાને એક પણ પ્રકારનો રોગ લાગુ ન પડે. બોલો, બીમારી એમને એમ જતી રહે. ભાગવતજી કહે છે પૂતનાષ્ટકનો પાઠ કરો. રાત્રે જબકીને જાગી જતો હોય છોકરો, એના માટે પૂતનાષ્ટકનો પાઠ કરો. તમારો છોકરો ચોક્કસ ડાયો થઈ જાય. પણ કરીએ તો બધું જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. તો અહીંયા કૌશલ્યાએ જ્યાં રામજીને ગોદમાં આપ્યા છે અને ભોળાનાથ આજ રામજીને ગોદમાં લીધા છે અને આજ ભોળાનાથ રાજી થયા, પ્રસન્ન બન્યા અને સમાધિમાં બેસી ગયા ભોળાનાથ. બહુ સમય થયો એટલે પછી જગાડ્યા બાબાને, જાગીને કીધું કે બાબા જાગો અને હવે તમે આવ્યા છો તો મારા દીકરાનું જ્યોતિષ જોઈ દો. બધી માને આ ઉતાવળ હોય. બોલો, કોઈ પણ બ્રાહ્મણને માં બાળી જાય ને એટલે તરત પકડી અને આંગણામાં, એ ગોર બાપા અહીંયા આવો, અહીંયા અમારા આંગણામાં બેસો. અને પછી ગોર બાપાને એનો છોકરો હોય ને એનો હાથ બતાવે અને હાથ બતાવીને શું પૂછે, જેવું અહીંયા કૌશલ્યામાં એ પૂછ્યું છે
કૌશલ્યા માએ પૂછ્યું કે ભોળાનાથ, તમે મારા રામની, તમે મારા દીકરાની, તમે મારા લાલાની હસ્તરેખા જોઈ દો. એટલે ભોળાનાથ એનો હાથ પકડી ભગવાન વિચાર કરે છે કે આ અવસર મને બીજી વાર કેવી મળશે. નનકુડો ભગવાનનો હાથ જ્યાં રામજીનો હાથમાં લઈ અને આમ હાથ જોવે છે ભોળાનાથ, અને હાથ જોતા જોતા કહેવા લાગ્યા કે હે માં, તમારા બાળકના હાથની રેખા આમ જ્યાં જોતા હતા ને ત્યાં ભગવાન રામે પગ ઊંચો કર્યો. તો ભોળાનાથ કહેવા લાગ્યા કે હાથ અને પગ બંનેની રેખા જોતા મને એવું લાગે છે કે તમારા લાલાને જીવનમાં યાત્રા બહુ લાંબી લખી છે, એને જાત્રાએ જવું પડશે. સમજાય છે? તો રાજી થયા માં કે કાંઈ વાંધો નહીં બાબા, એ તો સારી બાબત છે. પછી કીધું કે આને યાત્રા થશે, બહુ ફરવું પડશે, અને સાચું કહું માં, આ તમારો લાલો એના અનેક મંદિરો થશે, એની ઘેર ઘેર પૂજા થશે, લોકો એના નામનો જય જયકાર કરશે. આજે થાય છે કે નહીં? ભોળાનાથ બોલેલા. આમ કીધું અને પછી આટલું જ્યાં કહેતા હતા ને ત્યાં કૌશલ્યામાંથી રહેવાનું. કૌશલ્યામાં કહેવા લાગ્યા કે બાબા એ બધું તો ઠીક, પણ મારા લાલાને વહુ કેવી મળશે ઈ તમે કયો. બધાને આ ઉતાવળ હોય, મારા લાલાને વહુ કેવી મળશે ઈ તમે કયો દાદા. એ વામન દાદા આવ્યા છો તો એટલું જરાક બતાવો, મારા લાલાને વહુ કેવી મળશે. આગળ સમય રહેશે ને તો હું તમને શીખવાડીશ કે મમ્મીજી ચલો ચલો કથામાં ચલો ભજનમાં. સમજાય છે? ગાવ કે આગળ વધુ? તમે કયો એમ, આપણે કઈ એવું નથી. પાકું? અંકિતાબેન ગાવ. જો તમારા માટે બ્રાહ્મણનો દીકરો માગે છે, તમને બધાને દીકરાની વહુ મળે તો કેવી મળે એના માટે મારે તમને શીખવાડવું છે. કેવી વહુ મળે? જો જેના દીકરાનું નો ગોઠવાયું હોય ને ઈ મારી હારે બે હાથ ઊંચા કરીને ગાશે ને તો 100% એના દીકરાનું ગોઠવાઈ જાય. પણ એના માટે કરવાનું શું? નારાયણભાઈ, ડાબો હાથ ઊંચો કરવો, પછી જમણો હાથ ઊંચો, તો કઈ એમને થોડું તમારા દિવ્યાંશને કોઈ દીકરી થઈ જાય. એના માટે તમારે યાત્રા કરવી પડે, લાખેસર જવું પડે. હા, એ તો સીધી વાત છે ને ભાઈ, એમને ગોઠવાઈ જાય કલ્પેશ. તો હું કહેવાનું, હાલો મમ્મીજી ચલો 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 ચલો, અરે કથામાં ચલો ભજનમાં ચલો. મમ્મીજી ચલો 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 કથામાં ચલો ભજનમાં ચલો. અરે મમ્મીજી ચલો 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 કથામાં ચલો ભજનમાં ચલો. ભજનમાં ચલો. મૂકી દો બધી માયા, જૂઠી આ કાયા, હાથમાં ધરી લો હવે પ્રભુ કેરી માળા. મમ્મી ચલો ચલો કથામાં ચલો, રામ કથામાં ચલો. મમ્મીજી ચલો 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 કથામાં ચલો ભજનમાં ચલો. હેલો, હાથ મોટા. એના દીકરાનું નો ગોઠવાયું હોય અહીંયા તાળી પાડી આજે રામજી પાસે માંગશે ને તો આવતા વર્ષે વામન દાદાને એક કંકોત્રી વધશે, એક કંકોત્રી લખીને તેડાવશો. હાલો. તમારા માટે માંગુ છું, તમારા દીકરાને વહુ કેવી મળે એમાં તમારો ફાયદો હોય કે નહીં, પણ મારો ફાયદો છે. કેવી વહુ મળે? અરે મંડળની સૌ બહેનો કીર્તન ગાતી હશે, ગાતી હશે. મંડળની સૌ બહેનો કીર્તન ગાતી હશે, ગાતી હશે. સરતી તૈયાર વાત તમારી જોતી હશે, જોતી હશે.
આપણે મંજુલાબેન ને યાદ કરવાના છે કે તમારા પુણ્યથી અમારું ગાડું સારું ચાલે છે એટલે મને અપવાદ યાદ આવે છે. અરે ચપ્પલ થેલી ચશ્મા સાથે લઈ લેજો, લઈ લેજો. ચપ્પલ થેલી ચશ્મા સાથે લઈ લેજો, લઈ લેજો. અરે કેટલા વાગે લેવા આવું કહી દેજો, કહી દેજો. કેટલા વાગે લેવા આવું કહી દેજો, કહી દેજો. મૂકી દો બધી માયા, મૂકી દો બધી માયા, જૂઠી આકાયા. અરે હાથમાં દડી લો હવે પ્રભુ કેરી માળા. મમ્મી ચલો 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 કથામાં ચલો કથા. છેલ્લી પંક્તિ હૃદયમાં ઉતારજો. અરે મમ્મી તમારી ઉંમર હવે પાકી ગઈ. તું હરી ભજનમાં જોડી દો, જોડી દો. મૂકી દો બધી માયા, મૂકી દો બધી માયા, જૂઠી આકાયા. અરે હાથમાં ધરી લો હવે પ્રભુ તેરી માળા. મમ્મી ચલો 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 રામ કથામાં ચલો, 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 રામ કથામાં ચલો. તમને બધાને એવી ડાય અને સંસ્કારી વહુ મળે કે વામન દાદા હરિદ્વારની કથા જાહેર કરે ને એટલે પહેલું વેલું તમારી વહુ તમારું જ નામ લખાવે. સમજાય છે કઈ? અને જેને દીકરા બાકી હોય ને એવી સાસુબાઈ જો હરિદ્વારની કથામાં નામ લખાવી દે તોય ગોઠવાઈ જાય. અહીં મારી ગેરંટી. અને નો ગોઠવાય તો ખર્ચો બધો આપણે આપી દેવો. પણ એકવાર મારા ડાકોર વાળા પાસે માગી તો જોજો. માગતા આવડવું જોઈએ આપણને વાલા, માગતા આવડવું. સમજાય છે? ભોળાનાથ અહીંયા પૂછવા લાગ્યા કે મારા દીકરાને વહુ ક્યારે? ભોળાનાથને માં કૌશલ્યા પૂછે છે ને હવે ભોળાનાથ જવાબ આપે છે કે માં તમે ચિંતા નહીં કરો, તમારા દીકરાના લગ્ન થશે અને ગુણવાન રાજઘરાના સંસ્કારી એવા ખૂબ સુંદર કે જેના જગતમાં જેનો એનો પણ જય જયકાર થશે એવી પુત્ર વધુ તમને પ્રાપ્ત થશે. કૌશલ્યા રાજી થયા અને પછી કૌશલ્યામાએ એમ પૂછ્યું કે બાબા મારા લાલાને રાજ્ય ગાદી મળશે, મારા લાલો રાજા થશે. અને જ્યાં ભોળાનાથ બોલવા ગયા, જ્યાં ભોળાનાથ જવાબ દેવા ગયા એટલે રામજીએ ભોળાનાથની દાઢી પકડી કે ભાઈ બોલ્યા છો? કારણ કે એને ખબર છે કે રાજગાદી મળવાની, રાજગાદી પહેલા તો વનનું રાજ્ય ભગવાનને. સમજાય છે? એટલે આ વાત નો જવાબ શું આપવો? એટલે ભોળાનાથ ગભરાણા કે રામજી મને બોલવાની ના પાડે છે તો મારે કરવું શું? ત્યારે ભોળાનાથે એક યુક્તિ વાપરી કે માં તમારી વાત સાચી પણ તમારો લાલો હજી નાનો છે એટલે એના હાથમાં કે પગમાં આ રાજ્યની રેખા હજી ફૂટી જ નથી. માં થોડોક મોટો થઈ જાય ને તમારો લાલો એટલે મને બીજી વાર બોલાવજો, એટલે હું બીજી વાર આવી અને તમારા લાલાનું ભવિષ્ય કથન. આવી ખૂબ સુંદર કથા છે. પછી ભોળાનાથને ખૂબ દક્ષિણા આપી છે અને ભોળાનાથ રાજી થયા. ભગવાન અહીંયા એમ લખ્યું છે કે ભોળાનાથ એ પ્રસન્ન થયા, રાજી થયા. તુલસીદાસજીએ તો કવિતાવલી રામાયણમાં પદ લખ્યું કે અવધ में एक आदमी आयो बुढ़ो प्रामाणिक ब्राह्मण. તુલસીદાસજી એને કવિતાવલીમાં પદ લખ્યું આપ્યું કે અવધમાં એક બુઢો બ્રાહ્મણ આવ્યો અને જેને ભગવાનનું જ્યોતિષ. સમજાય છે? તો આ બાજુ
ભગવાન ભોળાનાથ ત્યાંથી વિદાય લીધી, પણ કાગભૂષુંડી ત્યાંથી ગયા નથી. આવું લખ્યું છે રામાયણમાં. 5 વર્ષના ભગવાન રામ થયા ને ત્યાં સુધી કાગભૂષુંડી મહારાજ ત્યાંથી હલ્યા. બાળક વારંવાર કાગભૂષુંડીને એમ કે મને વારંવાર રામના દર્શન થાય. સમજાય છે? 5 વર્ષ સુધી કાગભૂષુંડી ત્યાં રહ્યા છે. એટલું અદ્ભુત ભગવાન રામનું રૂપ છે. રામના રૂપ ઉપર બોલીએ તો આજના 3.5 કલાક એમને વયા જાય આપણા. કેટલો સુંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ લાગે છે. તો આજ એટલું અદ્ભુત એ રાઘવનું રૂપ લાગતું હતું અને એટલા સુંદર ભગવાન રામ લાગે છે. તમામ ઋષિ મુનિઓ વારંવાર કૌશલ્યના આંગણે આવે છે, વારંવાર રામને જોવા માટે આવે છે. અને થોડોક સમય આગળ વ્યતીત થયો એટલે તુલસીદાસજી મહારાજ કહેવા લાગ્યા કે હવે પ્રભુ ચારેય ભાઈઓ થોડાક મોટા થયા એટલે હવે નામ પાડવાનો વારો. પહેલાના સમયમાં નામ ક્યારે પાડતા? છઠ્ઠીના દિવસે નામકરણ થાય જ નહીં. આપણે બધા છે ને આ બધું ઊંધું પકડી લીધું છે વાલા. બાળકનો જન્મ થાય એટલે 11મા દિવસે અથવા તો 12મા દિવસે એના નામ પાડવામાં આવે કાયદેસર. ક્યારે નામ પાડવાનું હોય? મારી વાત ઉપર ભરોસો ન બેસે તો આજે જઈ અને ગૂગલમાં સર્ચ કરજો, લખજો એમાં નામકરણ સંસ્કાર એટલે આખી ડિટેલ આવશે. 11મા દિવસે નામ પાડવામાં આવે અને આપણે છઠ્ઠીના દિવસે નામ પાડી દઈએ અને નામ પાડીને પછી જાત જાતનું આજુબાજુ બધું ગોઠવી દઈએ. નિરોગી ભવન, દીર્ઘાયુ ભવન, એમ દીર્ઘાયુ થઈ જાય હે. અને એ પછી પીપળાના પાન લઈ આવીને પછી હું કહેવાનું કે ઓળી જોળી પીપળ પાન અને ફઈએ રાખ્યું બુધો. સીધી જ વાત છે. નામ એવા પાડવા કે અંત સમય સુધી કામ. સમજાય છે? એક જગ્યાએ અમે ગયા ને પધરામણીમાં, તો એક છોકરી નાની એવી દીકરી રડતી હતી. એટલે મેં દીકરીને બોલાવીને પૂછ્યું કે આનું નામ શું છે? તો કે દાદા આનું નામ છે ટ્વિંકલ. કોઈનું હોય તો માફ કરજો, હું ખાલી સમજાવવા માટે બોલું છું. એટલે મેં પછી પૂછ્યું, મેં કીધું આ ટ્વિંકલ નાની હોય ત્યારે તો ચાલો સારું લાગશે. સમજાય છે કે આ નાની હોય આ દીકરી ત્યારે તો આ નામ સારું લાગશે, પણ એની એ દીકરી મોટી થઈ જાય, તમે એને પરણાવી દો, પછી આંખેથી વાલા મને ઓછું દેખાય છે, દર્શન વિનાનું મારું મનડું મૂંઝાય છે. ત્યારે ટ્વિંકલ ને શું કહેવાનું? ટ્વિંકલ એવડી મોટી થઈ ગઈ હોય પછી હું કહેવાનું, એ આવો આવો ટ્વિંકલ માડી, કેટલા દીથી દેખાતા નહોતા, આવો આવો. એ સારું લાગે? નહીં લાગે ને દાદા? નામ એવા પાડો કે જે અંત સમય સુધી કામ લાગે. નામ રહંતા ઠાકરા, નાના નહીં રહંત, અને કીર્તિ હુંડા કોટડા, પણ ઈ તો પાડ્યા નહીં પડે. હજી પણ આ નામમાં તમારા પાછા રહી ન જતા હો. મને ભરોસો. કેટલા નામ છે દાદા? તો 20 થયા ને દાદા. આ કથા પૂરી થાય ને એટલે આજના દિવસમાં 31 નામ થશે. કેટલા? હા દાદા, આજના દિવસમાં 31 નામ થશે. અને બાકીના કેટલા દિવસ છે આપણી પાસે? 5 છે ને. 5 દિવસમાં રોજના 20 તો આવશે. સમજાય છે? આપણને એમ થવું જોઈએ કે આમાં આપણા દીકરાનું નામ આવવું, અને અહીંયાથી વ્યાસપીઠ થી બોલાય એટલે તમારા દીકરાનું નામ અમર થઈ જાય વાલા. જો ફરીથી કહું, મારા માટે નથી માંગતો, ભગવાને ઘણું બધું આપ્યું છે. એ વામન દાદાના ખાલી હાઈટ જ નથી, બાકી આવો કોક દી અમારી ઘેર. અમે તમારી મહેમાનીમાં પાછા નહીં પડીએ વાલા. આમાંથી કોને કોને આવું છે વામન દાદાની ઘેરે? વ્યવસ્થા હું કરે, પૈસાની ફિકર બહુ કરે. પૈસા કર્યા કરે. એ ટિકિટ હું મોકલાવીશ. ઈશ્વરભાઈ ક્યાં ગયા? ઈશ્વરભાઈ પાછળ. ઈશ્વરભાઈ, હા જો ઈશ્વરભાઈ કહે છે કે વામન દાદા મારે આવવું છે. એ તમારી રિટર્ન ટિકિટ હું મોકલાવીશ, પણ ખાલી આંગળી તો ઊંચી કરો. આપણે એ કરી શકતા. સમજાય છે? એટલે મને ભરોસો છે કે આમાં આજ કથા પૂરી થાય ને પેલા 31 નામ થઈ જાય. એટલે હજી જે કોઈ અહીંયા બેઠા છે એના હૃદયમાં ભાવ જાગે ને તો આમાં નામ નોંધાવી દેજો. ખાલી 1100 રૂપિયા દેવાના છે. એક જોડ કપડા આવતા ને 1100 રૂપિયા. હા બોલ નાખો દાદા એક વાર. હેલો, આપણે બીજા અહીંયા 5 નામ આવેલા છે, જેમાં પ્રિયંકભાઈ જયેશભાઈ પલસાણા, જેમની તરફથી 1000 રૂપિયા મળે છે. જોરદાર તાળીઓથી વધાવશું.
ત્યારબાદ સ્મિતભાઈ ચંદુભાઈ 1100 રૂપિયા મળે છે, જોરદાર તાળીઓથી વધાવશું. યોગેશભાઈ બાબુભાઈ મોટા પલસાણા 1100 રૂપિયા, જોરદાર તાળીઓથી વધાવીએ. રૂહી બંટીભાઈ ડુંગરી બેરવાડ 1100 રૂપિયા મળે છે, જોરદાર તાળીઓથી વધાવશું. ત્યારબાદ મીનાબેન મોહનભાઈ રેટલાવ 1100 રૂપિયા મળે છે, જોરદાર તાળીઓથી વધાવશું. અને હજી પણ જેને નામ લખાવવા હોય સત્વરે આવી અને નામ લખાવી જાય. જય સિયારામ. ત્યારબાદ આપણી કથામાં આપણે એક દિવસ નક્કી કરીશું આ લોકો સાથે વાતચીત કરીને, પણ આપણે માતૃ પિતૃ પૂજન કરીશું. આપણે એક દિવસ એવું રાખીશું માતૃ પિતૃ પૂજન એનો દિવસ, અને હું આગળ સમય પ્રમાણે તમને સમજાવીશ કે માતૃ પિતૃ પૂજન શું કામ કરવામાં આવે, શા માટે આપણે આ કથાની અંદર આવા મનોરથો લાવીએ છીએ, એના માટે પણ હું આગળ તમને આ વડીલો સાથે વાતચીત કરીશું. અને આપણે એક દિવસ 7મા દિવસે 7 તારીખે આપણે આ માતૃ પિતૃ પૂજનનો દિવસ છે, આની નોંધ બધા લેજો. 7 તારીખે આપણે અહીંયા માતૃ પિતૃ પૂજનનો મહોત્સવ ઉજવવાનો. અને આ બાજુ જ્યાં ભગવાન રામ થોડા મોટા થયા, ચારેય બાળકો મોટા થયા, એટલે હવે નામ પાડવા માટે કોણ આવ્યું? વશિષ્ઠ મહારાજ. નામ હંમેશા બ્રાહ્મણો પાસે જ પડાવવા. બ્રાહ્મણ નામ પાડશે ને તો એ સારા નામ ગોતીને આપશે, ડબલુન બબલુન એવા નહીં આપે. હા, સમજો વાલા, હૃદયમાં ઉતારજો. મીરા, મુકુંદ, માધવ, ગિરધર, ગોપાલ, ગોવિંદ અમથા ન બોલે, પણ અંતિમ સમયે પણ શું બોલવામાં આવે? આખી જિંદગી ન બોલ્યા હોય. મને એકવાર એક ભાઈએ પ્રશ્ન કર્યો કે દાદા આપણે જયારે અંતિમ સમયે લઈને જઈએ, શું લઈને જઈએ? જયારે યાત્રા નીકળે ત્યારે પાછળ રામ બોલો ભાઈ રામ જ બોલવામાં હું કામ આવે? એટલે મેં એને જવાબ આપ્યો, આ જવાબ મારો નથી, શાસ્ત્રમાં લખ્યું છે કે અંતિમ સમયે જયારે રામ બોલો ભાઈ રામ જ શું કામ બોલવામાં આવે, બીજું કોઈ નામ કેમ નહીં? ત્યાં રામ બોલો ભાઈ રામ એટલા માટે બોલવામાં આવે કે આ જે જીવાત્મા ગયો છે એને આખી જિંદગી કદાચ ભગવાનનું નામ લીધું કે ન લીધું, પણ આજે જાય છે એની યાત્રા અટકે નહીં, માર્ગમાં કોઈ તકલીફ ન પડે અને ભગવાન એને સામે લેવા આવે, એટલા માટે રામ બોલો ભાઈ રામ બોલવામાં આવે. લખ્યું છે શાસ્ત્રમાં, પ્રમાણ છે મારી પાસે. સમજાય છે? તો આ બાજુ જ્યાં પરમાત્મા થોડા મોટા થયા અને વશિષ્ઠ બાપજી આવ્યા અને માનસકાર ચોપાઈ આપતા લખે છે કેવા કેવા નામ પાડ્યા. રામના ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન, ધ્યાન આપજો વાલા, કેવા નામ પડ્યા અને કેવા એમના ભાવ હતા, એટલા માટે કેવા નામ પડ્યા કે જો આનંદ સિંધુ સુખ રાશી કરતે ત્રિલોક સુપાસી. જો આનંદ સિંધુ સુખ રાશી સ્વીકારતે લોક સુપાસી. તો સુખ ધામ રામ અસનામા, તો સુખધામ રામ અસનામા. અખિલ લોક દાયક વિશ્રામા. અખિલ લોક દાયક વિશ્રામા. જે આનંદનો ભંડાર છે, જે પોતે આનંદમાં રહેશે અને આખા જગતને આનંદમય રાખશે, જે પોતે સુખનો ભંડાર છે અને એનું નામ લેવાથી આખી દુનિયાને સુખની અનુભૂતિ થશે. સો સુખ ધામ, જે સુખોનો ભંડાર, સુખોની ખાન, સો સુખ ધામ રામ અસનામા, આખા જગતને રમાડશે. માટે એ કૌશલ્યા અમ્મા, તમારા દીકરાનું નામ હું રામ રાખું છું. અને પછી આપણે ત્યાં 3 રામ થયા નરણભાઈ, આપણે ત્યાં 3 રામ થયા. એક યદુનંદન રામ, જેનું નામ છે બલરામ. એક યદુનંદન રામ એટલે બલરામ. એક છે કૌશલ્યા નંદન
રામ અને ત્રીજા છે ભૃગુનંદન પરશુરામ. કાલે એની કથા આવશે. ભૃગુનંદન પરશુરામ 3 રામ થયા. હવે ભરતજીનો વારો. વિશ્વ ભરણ પોષણ કર જોઈ, વિશ્વભરણ પોષણ કર જોઈ, પિતા કર નામ ભરત અસ હોઈ, તાકર નામ ભરત અસ હોઈ. જાતે જાતે સુમિરન તેરી પુનાતા, જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશા, નામસ્તુભ વેદ પ્રકાશા. વિશ્વ ભરણ પોષણ કર નામ. ભરતનું નામ લેવાથી, હે માં, હે કૈકેયી અંબા, તમારા દીકરાનું નામ લેવાથી સમગ્ર વિશ્વનું ભરણ પોષણ થશે. અને પછી આ ભરતજી સંત છે. એ કૈકેયી અંબા, તમારો દીકરો સંત છે, ત્યાગની મૂર્તિ છે. એટલા માટે હું તમારા દીકરાનું નામ લેવાથી આખા વિશ્વને તૃપ્તિ મળશે. ભરતનો મતલબ થાય ભરણ પોષણ. આપણે જેમ થાળીમાં ટાઈમે ગોઠવાઈ દઈએ, બરાબર ને? રોજ અલગ અલગ નારાયણભાઈ અહીંયા રસોઈ બનાવે છે વાલા. એકવાર વધાવો તાળીઓથી. રોજ અલગ અલગ પ્રસાદ હોય છે. અને તમે તાળી પાડશો ને તો ઈ એમનું લેખે લાગશે વાલા. સમજાય છે? વિશ્વ ભરણ પોષણ. ભરતજીનું ખાલી નામ લેશો ને તોય તમારા રસોડામાં કોઈ દી રસોઈ ખૂટશે નહીં. એટલા માટે હું આનું નામ ભરત રાખું છું. અને પછી ભરત પણ આપણે ત્યાં 3 થયા હો. કૈકેયી નંદન ભરત, પછી ભાગવતજીના જડ ભરત. ભાગવતમાં કથા આવે જડ ભરતની. અને પછી શકુંતલા અને દુષ્યંતના વીર પુત્ર ભરત. આ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. આ ભરત કેટલા પ્રતાપી થયા. પહેલા આપણા દેશનું નામ હતું અજનાબ ખંડ, અજનાબ વર્ષ. ભાગવતજી ખોલો તો ખબર પડે. આર્યાવર્ત, પેલા અજનાબ, એમાંથી આર્યાવર્ત, એમાંથી ભારત. સમજાય છે? અને પછી જેનું નામ લેવાથી શત્રુઓનો ભય નહીં રહે, એનું નામ હું. એના નામ લેવાથી દુશ્મનો પણ ભાગશે. એટલા માટે શત્રુઘ્ન. શત્રુ અને ઘ્ન, શત્રુઓ. નામ લેવાથી શત્રુઓ દૂર ભાગશે. એટલા માટે હું આનું નામ શત્રુઘ્ન રાખું છું, સુમિત્રાના દીકરાનું. અને પછી લક્ષણ ધામ રામ પ્રિય, સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખેવું, લક્ષ્મણ નામ ઉદાર. જે સદગુણોનો ભંડાર છે, રામના અનુગામી છે. એના લક્ષમાં કેવલ ને કેવલ માત્ર રામ જ છે. લક્ષ્મણ, જેના લક્ષમાં રામના કામ હોય, ઈ બધા આ સમાજમાં લક્ષ્મણજી જેવા છે. યાદ રાખજો વાલા, લક્ષમાં ખાલી રામ જ હોવા જોઈએ. સમજાય છે? જેના લક્ષમાં લક્ષ્મણજી જિંદગીમાં હંમેશા રામના પગલે પગલે ચાલ્યા. સમજાય છે? એટલા માટે જેના પગલા રામ તરફ, જે રામના અનુગામી છે, લક્ષણ ધામ, લક્ષણનો ભંડાર છે, એવા દીકરાનું નામ હું લક્ષ્મણ રાખું છું. 4 પુત્રોના નામકરણ કર્યા. 4 પુત્રો મોટા થયા, થોડાક મોટા થયા એટલે આ બાજુ એક દિવસ માએ શૃંગાર કરી અને કૌશલ્યા માએ રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન બધાને 4 ને પલનામાં પોઢાવ્યા છે. અને ત્યાં પોઢ્યા પછી ભગવાને એક સરસ મજાની લીલા કરી છે. જ્યાં કૌશલ્યામાં રામને સુવડાવી અને પોતાના ઈષ્ટદેવ હતા રંગનાથ. આ રંગનાથ, ઘણા લોકો વિઠ્ઠલનાથને રંગનાથ માને છે.
તો એ અર્ધ સત્ય છે. રંગનાથ ભગવાન પણ અલગ છે અને આ વિઠ્ઠલનાથ ભગવાન પણ અલગ છે. વિઠ્ઠલનાથ ભગવાન ક્યાં આવ્યા? આમાંથી કોઈને ખબર છે? ક્યાં? હા, પંઢરપુર. આપણે ગાવું નથી, પણ આગળ કે વિઠ્ઠલા હો વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા. સમજાય છે? વિઠ્ઠલા હો વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા, આવી જાને મારે ઘેરે આજ વિઠ્ઠલા, વિઠ્ઠલા હો વિઠ્ઠલા, પાંડુરંગ વિઠ્ઠલા. ઉત્તમભાઈ, આ નવધા ભક્તિનો એક પ્રકાર છે. તમે ક્યાં રહ્યો છો કહેતા હતા? ટીકરલા. ઈ કેવડું ગામ છે? બાજુમાં જ છે. આપણે અહીંથી ન્યા જઈએ તો નવધા ભક્તિ કરવા. હું કેવું તમારું? પાકું? આ પૈસાની ફિકર નહીં કરવાની. જો વામન દાદા બેઠા છે, અહીંથી આપણે નવધા ભક્તિ ત્યાં કરવા જઈએ તો તમે ગામને તૈયાર તો કરો. બરાબર? જો ઉત્તમભાઈ નો ભાવ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો ઉત્તમભાઈને. એ આજ મને આવીને કહેતા હતા કે દાદા મારે નવધા ભક્તિ વિશે સાંભળવું છે. સમજાય છે? આવા ભલે કથા થાય ન થાય, ઉત્તમભાઈ 2 નંબરની બાબત છે, પણ તમારા હૃદયનો ભાવ જોઈ અને હું મારા ડાકોર વાળાને પ્રાર્થના કરીશ, તમે યાદ રાખજો ઉત્તમભાઈ, એકવાર નવધા ભક્તિ તમે કરાવડાવશો ને, એ નવધા ભક્તિ એવી થશે કે આખો આ પંથક જેમ નારાયણભાઈને યાદ કરે ને એમ તમને યાદ કરશે, એવી નવધા ભક્તિ થશે. સમજાય છે? કોઈ ફિકર કરવાની, ભગવાન કરાવે તો જ થાય. હું તો અહીંથી બોલ્યા કરું, કેમ કે બ્રાહ્મણના દીકરાને આના સિવાય કઈ આવડતું. સમજાય? તો અહીંયા જ્યાં કૌશલ્યામાં ભગવાન રામને સુવડાવી રંગનાથ ભગવાનની પૂજા કરે છે, એવામાં જ્યાં ઠાકોરજીને થાળ કરાવ્યો રંગનાથ ભગવાનને, અને પછી કીધું કૌશલ્યામાં એ પ્રાર્થના કરી કે હે રંગનાથ ભગવાન, હવે જમવા માટે આવો. જ્યાં થાળ બોલીને જમવાનું કીધું એટલે પલ્લામાં રામ સૂતા હતા ને, એ રામ બહાર આવ્યા. કારણ કે રામ એ જ રંગનાથ, રામ એ જ વિઠ્ઠલનાથ. ઈ તો પુંડરીક માટે ત્યાં વિઠ્ઠલનાથ બનીને બેઠા છે. સમજાય છે? ઈ કથામાં મારે નથી જવું, પણ તમને સમજાવવું છે કે પુંડરીક માટે દ્વારિકાથી અદ્રશ્ય થઈને ત્યાં આવ્યા અને પછી વિઠ્ઠલનાથ થયા, પંઢરીનાથ થયા. સમજાય છે? તો અહીંયા રામને સુવડાવીને આવ્યા હતા, અને જ્યાં થાળ ધરાવ્યો તો રામ આવી અને થાળ જમવા લાગ્યા. એટલે કૌશલ્યા મને પણ આશ્ચર્ય થયું કે આવું મારો દીકરો અહીંયા આવી ગયો. અને જ્યાં કૌશલ્યામાં રામને આમ ગાલ પકડીને જ્યાં મોઢું ખોલ્યું, અને જ્યાં મોઢું ખોલ્યું ત્યાં તો શું થયું? ઈહા ઉહા દોઈ બાલક દેખા, ઈહા ઉહા દોઈ બાલક દેખા, મતિ બ્રહ્મ મોરતી આન વિશેષા, મતિ બ્રહ્મ મોરતી આન વિશેષા, ઈહા ઉહા દોઈ બાલક દેખા, મતિ બ્રહ્મ મોરતી આન વિશેષા, અદભુત રૂપ અખંડ, રોમ રોમ પ્રચલાગે કોટિ કોટિ બ્રહ્માંડ. ઈહા ઉહા ગઈ બાલક દેખા, ઈહા ઉહા ગઈ બાલક દેખા, અરે બાલક દેખા. જ્યાં માએ કૌશલ્યા માએ રામનું મોઢું ખોલ્યું તો અગણિત તારાઓ, અગણિત ચંદ્ર, આખા વિરાટ રૂપનું દર્શન ભગવાન રામે માં કૌશલ્યાને કરાવ્યું છે. જેમ આવી જ કથા ભાગવતમાં આવે, કનૈયો પણ 2 વાર માને વિશ્વરૂપના દર્શન કરાવે છે. તમે અહીંયા રામજીએ પણ માને આખા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું, આ કથા બતાવી. ત્યારબાદ ચારેય ભાઈઓ થોડાક મોટા થયા. એક દિવસ આંગણામાં રમતા હોય છે. ભોજન કરત બોલે તબ રાજા, નહીં આવત તજી બાલ સમાજ. આંગણામાં ચારે રમે છે અને જ્યાં રમતા હતા, કૌશલ્યા જબ બોલે ને જાય, કૌશલ્યામાં બોલાવા જાય છે કે હે રામ, હવે 12 વાગી ગયા છે, જમવા આવો. ચારે ભાઈઓને બોલાવે છે, પણ
રામ આવતા રામજીના મનમાં એવો ભાવ છે કે કૈકેયીમાં જ્યાં સુધી, કેમ કે કૈકેયી માને રામ બહુ વાલા હતા. વાલા યાદ રાખજો, આપણે બધા કૈકેયી માની નિંદા કરીએ છીએ કે કૈકેયીના કારણે રામ વનમાં ગયા, પણ આ કથા મગજમાં ઉતારજો તો તમે ક્યારેય કૈકેયી માને દોષ નહીં આપો. કોઈના બોલાવાથી રામ આવતા નથી. આજે છેલ્લે જયારે કૈકેયીમાં બોલાવા ગયા ને કહેવા લાગ્યા કે નિગમ નેતિ શિવ અંત ન પાવા તાહી દરે જનની હઠી ધાવા. કૈકેયી માના બોલાવા માટે ગયા ને ત્યારે રામ આવ્યા, પણ રામે કીધું કે માં તમે બોલાવવા માટે આવ્યા છે ને, હું મારી માં કૌશલ્યા બોલાવવા આવ્યા તોય નથી આવ્યો, પણ તમે બોલાવવા માટે આવ્યા એટલે હું આવું છું, પણ એક શરત. શું શરત? કૈકેયીમાં કહેવા લાગ્યા કે રામ તું જે માંગે તે આપીશ. કારણ કે કૈકેયી માને ભરત કરતા પણ અધિક રામવાલા હતા. એટલે આજ કૈકેયી માએ કહે છે કે બોલો શું આપું તમને, હું એવું તો શું કરું જેનાથી તમે રાજી થાવ. ત્યારે હવે જે રામજી બોલ્યા છે ને, રામજીએ કીધું કે મારો અવતાર તો પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા, એટલા માટે હું આ ધરતી ઉપર આવ્યો છું. માં પણ તું મને મદદ ન કરે તો હું રાવણ સુધી ન પહોંચી શકું, અને રાવણ જેવા બીજા અનેક બની બેઠેલા છે એના સુધી ન પહોંચી શકું. સમજાય છે? એટલે કૈકેયીમાં કેવા લાગ્યા કે એવું તો હું તમારું શું કામ કરું પ્રભુ. ત્યારે રામ અહીંયા શરત રાખે છે કે માં જ્યારે તમારા બે વરદાન બાકી છે, પહેલેથી રામ કહી દે છે મારા પિતાના તમારી પાસે બે વરદાન માંગી છે બાકી છે, હું જ્યારે તમને કહું ત્યારે તમારે બે વરદાન માંગવાના છે, અને એમાં તમારે ભરત માટે રાજ્ય ગાદી અને તમને રામ વાલો હોય તો રામ માટે તમારે વન માંગવાનું છે. આ જે આ શબ્દ કૈકેયી માએ સાંભળ્યા, કૈકેયી ફૂટ ફૂટ રોવા લાગ્યા. કૈકેયી કે બેટા રાઘવ બધું જ માંગ, પણ મારા આંખોથી તું દૂર જાય ને ભાઈ, એ મને ગમતું નથી. કઈ માને ગમે વાલા, પોતાનો દીકરો એનાથી દૂર જાય એ કઈ માને ગમે? કોઈને ન ગમે વાલા. ત્યારે રામ કહેવા લાગ્યા કે માં હું એટલા માટે તને કહું છું કે તમે મારા માટે આવું માંગો, તમે માંગશો તો હું વનમાં જઈશ. કોલ ભીલ આપણે આદિવાસી, મારે આખા સમાજનું કલ્યાણ કરવું છે, મારે ઘેર ઘેર જવું છે, મારે પલસાણાના ઝૂંપડે ઝૂંપડે જઈને જોવું છે મારા હરિભક્તો કેવી રીતે ભજન કરે છે, કેવી રીતે જીવન જીવે છે. એટલા માટે રામ અહીંયા તમારા બાજુમાંથી પસાર થયા હતા વાલા. એટલે રામે કીધું કે હે કૈકેયીમાં તમે મારા માટે આમ માંગો. કૈકેયી કે બેટા આખો સમાજ મને કલંકી કહેશે, મને ધિક્કારશે. રામ કહેવા લાગ્યા કે માં હું તને વાલો નથી. માં દીકરા માટે તારે કલંક ઓળવું પડે તો તું કલંક ઓળજે માં, પણ મારા માટે તારે એટલું માંગવાનું છે. કૈકેયી માએ રાજીપાથી હા પાડી દીધી કે ભાઈ તું જેમ કહે એમ હું કરીશ, પણ તું જમવા ચાલ. સમજાય છે? એટલો માં અને દીકરાનો પ્રેમ છે. તમારા ઘરની અંદર તમારું બધું જો સરસ રીતે ચાલતું હોય તો સમજવાનું કે બે પાત્ર એવા છે કે ઈ ઘરમાં સહન કરે છે એટલે તમારું ગાડું ચાલે છે. ઈ કોણ? ઈ બે પાત્ર કોણ વાળા? એમાંનું પહેલું પાત્ર જો કોઈ હોય તો એ ઘરની અંદર માં. માં એક એવું પાત્ર છે વાળા, મળી નહીં હરને માં તેથી પરમે હર પશુ થયો, પણ જાયો જશોદાતનો એ કૃષ્ણ કહેવાયો કાગડા. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અમીરી ક્યાંય અંતરની મહાલયમાં નથી હોતી, શીતળતા પામવાને તો દોઢ કામુકે છે માનવી, જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. આ માં. તમારા ઘરમાં બધું બરાબર ચાલતું હોય તો સમજવાનું વાલા, તમારા પુણ્યથી નથી ચાલતું એવું અભિમાન ક્યારેય ન કરતા. તમારા માતાના પુણ્ય છે એટલે તમારું ગાડું બરાબર ચાલે છે. એ માં. અને બીજા ધર્મ પત્ની બધાને જમાડીને પછી છેલ્લે જમે, વધ્યું હોય તો જમે. કાંઈક વિચારો જીવનમાં મારા વાલા, ઈશ્વરે સમય આપ્યો છે. એક વસ્તુ યાદ રાખવાની કે આપણા ઘરની જવાબદારી આપણી ઉપર છે. ઘર કેવી રીતે ચલાવવું
આપણા ઘરમાં આદર્શ પુત્ર એને કહેવાય કે ઈ માને પણ બરાબર રાખે અને પત્નીને પણ બરાબર રાખે. તમે હું એમને લઈ આવ્યા છો, સમજાય છે? પણ ઈ સમજાવવું જોઈએ. બધાય જમી લે ને ત્યારે છેલ્લે જમે, અને વધ્યું હોય તો ઈ ક્યારેય કહેતા નથી કે આજે ઘટ્યું એમ. એટલે આ બે ત્યાગના પાત્ર છે બધા, સમજાય છે? તો આ બાજુ કૌશલ્યામાં એ કીધું કે રાઘવ, તારા માટે આ કરવું હોય તો હું આ પણ કરવા માટે તૈયાર છું. અને પછી રામજી આવે છે. ભાજી ચલત કિલ કિલ કત મુખ દદીઓ દન લપટાય. એટલે પછી રામજીને જમાડે છે. આ કથા બતાવી. ત્યારબાદ રામ ભણવા માટે જાય છે. બ્રહ્મને કઈ નિશાળે જવાનું હોતું નથી, યાદ રાખજો વાલા. રામ ભણવા માટે જાય છે કે ગુરુ ગુરુ પઢન ગયે રઘુરાઈ અલ્પકાલ વિદ્યા સબ પાઈ. બ્રહ્મને કઈ પાઠશાળામાં જવાની જરૂર ન હોય વાલા, પણ એને અહીંયા વિદ્યાનો મહિમા બતાવ્યો. શું બતાવ્યું? કે ભણવા જવાથી શું થાય. યાદ રાખજો, જીવનમાં આપણને આદર્શ ગુરુ મળે ને તો જ આની કિંમત સમજાય. હું રોજ વિચારું છું કે આજે જલારામ બાપાને યાદ કરું, આજે યાદ કરું, ક્યારે યાદ કરું. આપણી પાસે થોડોક સમય છે, એટલા સમયમાં બાપાને યાદ કરી લઈએ, પછી કથાને વિરામ તરફ લઈ જઈશ. પણ જલારામ બાપા જેને સમર્થ ગુરુ મળ્યા હોય, યાદ રાખજો વાલા, જેને સમર્થ ગુરુ મળ્યા હોય એને એના જીવનની અંદર અંજવાળા થાય. ઈ એમને અંજવાળા ન થાય વાલા.